તો ચમસા મારું મેહણા તો મિત્રો તમારું સ્વાગત છે આજના એક નવા બ્લોગની અંદર. જો કાલનો બ્લોગ તમે ના જોયો છે જોતા આવજો અને આજના બ્લોગમાં પણ પૂરેપૂરો સપોર્ટ કરજો. તો મિત્રો આપણે ઉઠ્યા એવો જ કારીગરનો ફોન આવ્યો તો ભાઈ પોણી પતી ગયું છે. આપણે નાહ્યા નહીં, સીધા પોણી ભરવા માટે આવી જાય છીએ. આ રહ્યું આપણું હનુમાનજી દાદાનું મંદિર અને આપણે પોણીનો જગ હોય પણ ઠંડુ પોણી ભરીને લઈ જવાનું છે મંદિરે. તો મિત્રો આપણે પોણી ભરી દીધું છે. અરે આપણો જગ ને આપણી એક્ટિવા ના આપણું હનુમાન દાદાનું મંદિર. તો મિત્રો સદીમાન મંદિરની ઓળીનું બહારની સાઈડથી પ્લાસ્ટર ચાલુ છે. જો કારીગર વૈકણ આવ્યા છે ને સિમેન્ટ બનાવશે ને ઓળીના બે સાઈડનું પ્લાસ્ટર કરવાનું છે. તો મિત્રો આપણે સદીમાન મંદિરે આવી ગયા છીએ. આપણે સદીમાન ચોમણ માકાણી મંદિર હાલનું દર્શન કરી લેજો. કોણ જય માતાજી લખજો. તો મિત્રો આપણે સદીમાન મંદિરનું કામકાજ ચાલુ છે. જુઓ આપણા કારીગરો ઉપરની સાઈડનું ચણતર કરે છે ને પેલી બાજુ કારીગરો ઓળીની બહારની સાઈડનું ચણતર કરે છે. જુઓ તો મિત્રો જો આ રહી ફોજ ને આપણો ફોજ લઈને કટિંગ કરવા માટે બેસી જઈએ છીએ. ચમકાજ રાતે આપણે બનાવવાનો છે ફોજ્યો હું કહેવાય તમને ના ખબર તો વિડીયો જોવો બતાવું હું તમને. તો મિત્રો આપણે બધી ફોજ કટિંગ કરી દીધી છે. જો એકદમ નાની કટિંગ કરી છે, એકદમ બારીક. ને આ બાદ થોડી ફોજ વધીએ છે જે કાલ ઉપયોગમાં લેશું. ને આ બાદ આપણે લહણ ફોલીને મૂકી દીધું છે. તો આગળનું કામ ચાલુ કરીએ. તો મિત્રો આપણા મમ્મીએ બધા ફોજ જે આપણે કટિંગ કરી હતી એ બધી ફોજ ધોઈ દીધી છે. જેમ કે ધોવી જરૂરી છે. આજે આપણું તપેલું જેમાં આપણે ફોજ જે બનાવવાનો છે ને બીજી બાજુ બહાર શાક સમારે છે. તો મિત્રો આપણા મમ્મી જેટલો મસાલો ખોવાની ટીચ્યો તે બધો મસાલો આપણે ફોજ જેમ નાખી દીધો છે. જુઓ તો ફાઇનલી મિત્રો આપણે બાજરીનો લોટ પણ નાખી દીધો છે અંદર ને આપણા મમ્મી લોટ ગૂંથવા માટે બેસી જઈશે. જુઓ આપણે પછી આગળની પ્રોસેસ બતાવીએ તમને. તો ફાઇનલી મિત્રો આપણો લોટ ગૂંથાઈ ગયો છે ને આપણા મમ્મી અને બા વડીઓ બનાવવા માટે બેસી જાય છે. આ રીતે રોલ કરીને આપણે તપેલાને અંદર મૂકવા પડશે. જેમ કે અંદર મૂક્યા પછી આપણે બાફા આ રીતે જો આપણે બા મેકે ને એ રીતે ગોળ ગોળ બનાવીને અંદર આપણે મેકવાની છે લાઈન સર. પછી આપણે બાફવાની છે બધી. જુઓ તો મિત્રો આપણે ફાઇનલી ફોજ્જે બફાઈ ગયો છે. બફાઈને આવી ગયો છે ને આપણે કટિંગ કરી દીધું. ટોટલી જો આ રીતના નાનું કટિંગ કરવું પડે. હવે આપણે આના પર વઘાર કરવાનો ખાલી બાકી છે. હું બતાવું. જો તો ફાઇનલી મિત્રો આપણો વઘાર પણ થઈ ગયો છે ને આપણો ફોજ્જો બની કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. જુઓ આ આપણે વાટકામાં ખાતા ખાવા માટે. તો ખાઈએ અને તમે પણ જોઈ લો. તો મિત્રો આપણે રમાપીના મંદિરે આવ્યા છીએ. કાલની જેમ આપણે મંડળી લખવાનો કાર્યક્રમ ચાલુ છે. આપણા દાદાને પહેલાં લખવા બેઠા છે પણ આજ એટલા બધા ભાઈઓ આપણા હવે હાજર નહીં. જેમ કે હવા 11 થઈ ગયા છે. જો હું બતાવું પહેલા જ પણ દાદાને બેઠા લખવા આપણા અમુક ભાઈઓ લાયકણ છે. જો તો મિત્રો રમાપીથી ઘરે આવી ગયા છીએ અને હવે આપણે કોની બાટલો લઈને ઊંઘવા જવાનું છે. તો આજના બ્લોગમાં આટલું જ મળે. કાર્યક્રમ બ્લોગ છે. જો આપણો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી શકે સપોર્ટ કરજો. જય માતાજી, જય રમાપીર.